એમએલએ જિગ્નેશ મેવાણીનું પટ્ટા નિવેદનના પડઘાઓ સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। ઠેર ઠેર તેમનો વિરોધ પણ જોવા મળ્યો। ભાજપ કોંગ્રેસ સામે નિવેદનબાજી કરી રહ્યા છે। ભાજપના અમુક નેતાઓએ પણ પટ્ટા ઉતરી જશે એવા નિવેદન કર્યાની વાતો સામે આવી રહી છે। ત્યારે અમરેલીના દિગ્ગજ ભાજપના જ એક આગેવાન ડોક્ટર કાનાબાર સાહેબ હંમેશા ટ્વીટ કરીને પોતાનો મત મૂકતા હોય છે। ત્યારે આ વખતે પણ એમને જિગ્નેશ મેવાણીને લઈને એક ટ્વીટ કર્યું છે અને ત્યાં લખ્યું છે કે જિગ્નેશ મેવાણી, તમે કોઈ રાજા કે સમ્રાટ નથી, તમે પણ 182ની જેમ ચૂંટાયેલ એક જનપ્રતિનિધિ છો અને બંધારણની દુહાઈ જો તમે દેતા હો તો બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે અમુક ભણતરવાળા મંત્રીઓ બની શકે છે। જિગ્નેશ મેવાણીના પટ્ટા નિવેદન અને અભણના નિવેદન ઉપર જોરદાર ટ્વીટ આપ્યું છે। અમરેલીના દિગ્ગજ પીઢ નેતા એવા ડોક્ટર કાનાબાર પોતાના ટ્વીટથી જાણીતા છે। કોઈ પણ મત એ ટ્વીટના માધ્યમથી રાખતા હોય છે। પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરતા અનેક નેતાઓ ખોવાઈ જાય છે અને પોલીસ ત્યાંની ત્યાં રહી જાય છે। જિગ્નેશ મેવાણીના નિવેદન પર આ ડોક્ટર કાનાબારનું ટ્વીટ છે। જિગ્નેશ મેવાણી ભૂલી ગયા કે શું કોઈ રાજા કે સમ્રાટ નથી? તે ગુજરાતના 182 પૈકીના એક ચૂંટાયેલા ધારાસભ્ય છે અને જનતાએ તેમને કે તેમના પક્ષને સત્તા ચલાવવા યોગ્ય પણ ગણ્યા નથી અને વાત સંવિધાનની કરતા હોય છે। વારંવાર સંવિધાનની દુહાઈ આપતા એ કેમ ભૂલી જાય છે કે બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે અમુક ભણતર ભણેલા મંત્રી બની શકે છે। વધારે ટ્વીટની ઉપર લખતા એવું પણ લખ્યું છે કે ગુજરાતના સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બનનાર, સતત 3 ટર્મથી ચૂંટાયેલ, તેમના કરતાં 23 ગણી વધુ લીડથી જીતેલા અને લોકો દ્વારા સતત સ્વીકૃત પ્રાપ્ત કરનાર ગૃહમંત્રી વિરુદ્ધ જિગ્નેશ મેવાણી બખાડા કાઢતા હોય એવું લાગે છે।